ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર રાતોરાત બની ગયેલા બમ્પર ઉપર સફેદ પટ્ટા અને સૂચક બોર્ડ લગાવ્યા હતા. અકસ્માત નિવારણ માટે તંત્રની પહેલ પણ રાત્રિના કરવામાં આવેલા કામગીરી દરમિયાન રિક્ષા પલટી મારી હતી, તો વાહનો કુદાકુદ કરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર બનેલી સોસાયટી અને કોમ્પ્લેક્સ તેમજ એક સ્કૂલ પણ આવેલ છે, જે માર્ગ ઉપર લોકો રોંગ સાઈડ વાહન ચલાવી આવતા હોવાને લઈને અકસ્માત સર્જાતા હતા. પોલીસની દંડનીય કાર્યવાહી છતાં રાહદારીઓ રોંગ સાઈડ આવતા હતા, જેને લઈને થતા અકસ્માતના નિવારણ માટે ભરૂચ અંકલેશ્વર રોડના નવીનીકરણ બાદ 2 સ્થળે વાહનો માટે યુ-ટર્ન બનાવવામાં આવ્યા હતા. જો કે નવો રોડ બનતા જ વાહનો પૂરપાટ ગતિએ પસાર થતા હોવાથી આ યુ-ટર્ન પર વાહનો ટર્ન લેવો પણ જોખમી બની ગયો છે અને રાહદારીઓ રસ્તો ક્રોસ કરવો પણ મુશ્કેલ બન્યો હતો, જેને લઈને સામ્રાજ્ય સોસાયટી પાસે બનેલા સ્પીડ બ્રેકર બાદ તંત્ર દ્વારા નવા બંને યુ-ટર્ન ઉપર પણ બંને તરફ સ્પીડ બ્રેકર ગત રાત્રિના ઊભા કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન રાત્રિના અંધારામાં પૂરપાટ આવતા વાહનો સ્પીડ બ્રેકરની કામગીરી દરમિયાન સફેદ પટ્ટા ના હોવાથી સ્પીડ બ્રેકર પરથી વાહનો કુદાવી રહ્યા હતા, જેને લઈને એક રિક્ષા પણ પલટી મારી જવા પામી હતી. જો કે રાતોરાત પટ્ટા ચીતરવામાં આવ્યા બાદ ગત રોજ દિવસ દરમિયાન આ સ્પીડ બ્રેકર પર વધુ સ્પષ્ટ દેખાઈ શકે એવા સફેદ પટ્ટાનું પુનઃ લગાવવામાં આવ્યા હતા, તેમજ નજીક યુ-ટર્ન સૂચિત અને રોડ ક્રોસિંગના સૂચક બોર્ડ પણ તંત્રએ લગાવી દેવામાં આવ્યા હતા. ભરૂચ અને અંકલેશ્વરના લોકો